નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। સુરતમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। રેલવે ગરનાળા પાસેનો આ વિડીયો છે। ચાલતા ટેમ્પો પર 3 યુવાનો સવાર થયેલા જોઈ શકાય છે। એક યુવક ટેમ્પોની ઉપર સૂતો નજરે પડી રહ્યો છે, તો બીજો યુવાન જોખમી રીતે ઉપર લટકેલો જોવા મળી રહ્યો છે અને ત્રીજો યુવક ટેમ્પાની પાછળ લટકતો દેખાયો છે। રેલવે ગડર સાથે અથડાતા માંડ આ યુવકો બચ્યા। યુવાનો જીવને જોખમમાં મૂકતા નજરે પડ્યા છે। સુરતનો આ વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે। રેલવે ગરનાળા પાસેનો જે વિડીયો છે આપ જોઈ શકો છો। 3 યુવાનો આ ટેમ્પોની ઉપર જોખમી રીતે સવારી કરી રહ્યા છે તેવું જોઈ શકાય છે। એક યુવક છે તે ટેમ્પોની ઉપર સૂતો પણ નજરે પડી રહ્યો છે। જાણકારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, એક વિડીયો સામે આવ્યો છે, ટેમ્પો પર જોખમી રીતે સવારી કરવામાં આવી છે, જાણકારી શું આ મામલે? બિલકુલ, સુરત ટેક્સટાઇલ સિટી છે અને ટેક્સટાઇલ માર્કેટમાં કપડાનો માલ જ્યારે માર્કેટ લાવવામાં આવતો હોય છે ત્યારે ટેમ્પામાં ઓવરલોડ માલ ભરેલો હોય છે। કેટલીક વખત કારીગરો કે ત્યાં કામ કરતા બેકારીઓને બેસવાની જગ્યા નથી હોતી ત્યારે તે ટેમ્પા પર બેસે છે અને આ ટેમ્પા જ્યારે અંડરપાસમાંથી પસાર થાય છે ત્યારે જીવનું જોખમ ઊભું થાય છે। ત્યારે આ જીવના જોખમનો જોખમી સ્ટન્ટ વાયરલ થયો છે। આ વિડીયો જે રીતે વાયરલ થયો છે ત્યારે લોકો ચિંતામાં મુકાયા છે કે વ્યક્તિ જ્યારે ટેમ્પા પર બેઠો તેને ખબર છે કે અંડરપાસમાંથી પસાર થાય ને ટેમ્પા અને અંડરપાસની દિવાલ વચ્ચેનું અંતર નથી હોતું, તે છતાં બી તે આરામથી ટેમ્પા પર બેઠેલો અને સ્ટન્ટ કરતો દેખાય છે। એટલે કે આવા જોખમી સ્ટન્ટ સામે ટ્રાફિક પોલીસ હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું, પણ આવા જોખમી સ્ટન્ટ સુરતમાં દરરોજ આ વિસ્તારોમાં જોવા મળતા હોય છે। બિલકુલ કીર્તેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો અન્ય વધુ સમાચાર સુરતથી, જ્યાં પોલીસને ખુલ્લો પડકાર આપતો વિડીયો વાયરલ થયો છે। લાજપોર જેલમાંથી છૂટેલા શખ્સોએ રીલ્સ બનાવી છે। ફિલ્મી સ્ટાઇલમાં કારના કાફલા સાથે રોફ જમાવતા હોય તેવી રીલ બનાવી છે અને આ વિડીયો દ્વારા સુરત પોલીસની છબી ખરડાવવાનો વધુ એક જાણે પ્રયાસ કરાયો હોય તેવું જોવા મળી રહ્યું છે। અગાઉ પણ આવા જ વિડીયો બદલ સચિન પોલીસે કાર્યવાહી કરી હતી, પરંતુ અહીં સવાલ એ છે કે સખત કાર્યવાહી છતાં ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી। પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવો વિડીયો હાલ ફરતો કર્યો છે। કીર્તેશ મારી સાથે જોડાયેલા છે। કીર્તેશ, વધુ એક વિડીયો, અહીં આરોપી જ્યારે જામીન પર બહાર આવે છે ને આ પ્રકારે વિડીયો બનાવી રહ્યા છે, સતત આવા વિડીયો સામે આવે છે, પરંતુ આ લોકોને જાણે પોલીસનો ડર ન હોય તેવું લાગે છે। વધુ એક વિડીયો કીર્તેશ। બિલકુલ, જે વ્યક્તિ વિડીયોમાં દેખાઈ રહ્યો છે તે લાલુ જાલિમ ગેંગનો સભ્ય છે। થોડા સમય એટલે કે આજથી 5 મહિના પહેલા લાજપોર જેલમાંથી છૂટ્યો હતો ત્યારે લાજપોર જેલના પ્રિમાઇસીસમાં જ ગાડીમાં બેસીને દારૂની મહેફિલ કરતો વિડીયો વાયરલ થયો હતો। સચિન પોલીસે તેની 5 મહિના પહેલા ધરપકડ કરી હતી, 2 હાથ જોડી માફી મંગાવી હતી અને આવો સ્ટન્ટ નહીં કરવા માટે કીધું હતું, પણ 5 મહિના વીતી ગયા બાદ આ ગુનેગારને જાણે પોલીસ અને કાયદાની બીક રહી નથી તેમ ફરી એક વખત પોતાનું વર્ચસ્વ જમાવવા માટે આ ચીકનો નામનો વ્યક્તિ છે કે જે લાલુ જાલિમ ગેંગનો છે તે ફિલ્મી ઢબે ગાડીઓનો કાફલો લઈને નીકળ્યો હતો અને બાહુબલી પોતે છે તેઓ બતાવવાનો પ્રયાસ કર્યો હતો। આ કાફલો સુરતના સચિન, ઉધના, કટોદરા વિસ્તારમાં ફર્યો હતો। ખાસ કરીને આ ચીકનો છે તે લાલુ જાલિમ ગેંગનો સભ્ય છે અને 5 મહિના પહેલા જી બિલકુલ કીર્તેશ, આભાર આપનું જાણકારી આપવા માટે। મીઠાઈના શોખીનો ચકાસણી કરી ખરીદી કરજો। મહેસાણામાં શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો છે। બહુચરાજીના ચડાસણા ગામમાંથી શંકાસ્પદ માવો ઝડપાયો છે। અંદાજે 70 થી 80 કિલો શંકાસ્પદ માવો ઝડપાયો છે। ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અધિકારીઓની રેડ જોવા મળી, જેમાં પામોલીન તેલમાંથી આ માવો બનાવવામાં આવતો હતો તેવું સામે આવ્યું છે। માવો બહુચરાજી અને આસપાસના સેન્ટરમાં સપ્લાય થતો હતો। માવાના જથ્થાનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે। પૃથ્થકરણ માટે તેના સેમ્પલ લઈને આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરાઈ છે। જાણકારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, નકલી માવો ઝડપાયો છે, જાણકારી શું આ મામલે? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગત રોજ જે માવા બનાવતા જે ઈસમો હોય છે તેમના ત્યાં તપાસ કરવામાં આવી હતી, જેમાં બહુચરાજીના ચડાસમા તેમજ આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર હોય છે ત્યાં આ જે તપાસ હોય છે તે કરવામાં આવી હતી, જેમાંથી શંકાસ્પદ જે માવો હોય છે તે ઝડપી પાડવામાં આવે તો આ જે શંકાસ્પદ માવો હોય તેનું જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવે છે, જેથી કરી આજે અખાદ્ય જણાતો આ જે માવો હોય છે તે કોઈ આરોગ્ય ના જાય
હાલમાં જે પ્રાથમિક અનુમાન મુજબ જે પામોલિયન ઓઇલમાંથી આ જે માવો ઓઇલ બનાવવામાં અનુમાન લગાવવામાં આવે છે, પરંતુ હાલ જે સેમ્પલ હોય છે તેને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવે છે. તેના જે સેમ્પલ હોય છે તેના રિપોર્ટ આવે બાદ ખબર પડશે કે આ જે માવો હતો તેમાં શું મિલાવટ કરવામાં આવી હતી, કે શંકાસ્પદ હતો કે શું હતો. આ જે પૃથ્થકરણ બાદ જે આગળની જે કાર્યવાહી હોય છે તે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવશે. જી કેતન, આભાર આપનું જાણકારી માટે. મોડી રાત્રે રાજકોટ જિલ્લા પંચાયત ચોક પાસે આવેલી યશ બેંકમાં ભીષણ આગની ઘટના બની છે. ફાયર વિભાગની આગની જાણ થતા તાત્કાલિક અસરથી કાફલો ઘટના સ્થળ ખાતે દોડી આવ્યો હતો. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત ચોક પાસે આગ લાગવાનો બનાવ સામે આવતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે સુરક્ષાના ભાગરૂપે 2 પૈકી એક રોડ ટૂંક સમય માટે બંધ કરાવ્યો હતો. તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. તો મોડી રાત્રે બેંકમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના જે રોડ રસ્તા છે ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આગ લાગવાની ઘટના બની ત્યારે ફાયરની ટીમને જાણ કરવામાં આવી. ફાયરની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો બારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. દ્વારકામાં ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગની ઘટના બની. ખંભાળિયા પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. આગની ઘટનાને લઈને ખંભાળિયા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે ડમ્પિંગ યાર્ડમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તો ખંભાળિયા પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના બની છે. આ ભીષણ આગની ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં જાણે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. આ વિકરાળ આગથી આસપાસ પણ ક્યાંક અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ પણ પહોંચી ગઈ હતી અને સતત પાણીનો બારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. ભાવનગરના બગદાણા કેસમાં 8 આરોપી જેલ મુક્ત થયા છે. નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં 8 આરોપીને મુક્ત કરવામાં આવ્યા છે. મહુવા સેશન કોર્ટે જામીન મંજૂર કરતા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. સાંજની બંદી બાદ આરોપીને જેલ મુક્ત કરતા સવાલો ઉઠ્યા છે. જોકે જયરાજ આહિર પહેલાના આરોપી હજુ આફ્ટર બેરેકમાં કેમ તે પણ સવાલ ઉઠ્યો છે. જેલ પ્રશાસન સામે હાલ આ સવાલો થઈ રહ્યા છે. જેલની ક્ષમતા કરતા વધારે કેદી હોવાથી નામદાર કોર્ટના હુકમ બાદ આરોપીને છોડી શકાયાનો દાવો કરવામાં આવ્યો છે. નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં કુલ 14 આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. જે પૈકી 8 આરોપીને તેમના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી, જેને લઈને મહુવા કોર્ટે 8 આરોપીના જામીન